સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 57 તારીખ આજે કઈ થઈ છોકરાઓ? 14 ડિસેમ્બર 2024। આ અધ્યાયને વિશે શ્રીજી મહારાજ યોગ સિદ્ધ કરીને ભગવત પ્રાપ્તિ કેવી રીતે થાય તે યોગ જે છે તે યમ નિયમથી માંડીને સમાધિ સુધી ભગવત સાક્ષાત્કાર કેવી રીતે થાય એના લક્ષણોથી માંડીને બધાના અત્યારે આપણે યમ નિયમના લક્ષણો જોયા, બરાબર? નિયમો હવે જોવાના, યમના આપણે લક્ષણો જોયા, હવે નિયમ જોઈશું અને એ સમાધિ સુધીના ભગવાન લક્ષણો બધા કહેશે, બરાબર? નિયમો હવે કહે છે શૌચ, તપ, સંતોષ, સ્વાધ્યાય, ઈશ્વર અર્ચન, આ તે નિયમો યોગ નિષ્ણાતોએ 5 જ માન્યા છે તેવું પાતંજળ શાસ્ત્ર છે। જો નિયમ તો આમ જોવા જાય તો આ 5 જ પાડવાના છે, સમજો। યમ જે કયા તે બધા તમે જોઈ લેવું તો માનસિક અને આંતરિક બેવ, બાહ્ય અને માનસિક બેવ હોય, સમજો। મન વચન કર્મથી તમારે જુઠ્ઠું નહીં બોલવાનું, તો મન આવે તે માનસિક આવે। સત્ય તો સત્યનું પાલન તમારે અંદરથી બી કરવાનું જ, અંદર તમે માનો તે જ બહાર નીકળે, સમજો। બ્રહ્મચર્ય તો મનથી પણ કોઈ બીજી કોઈ સ્ત્રીને જોઈને વિકાર ન થવો જોઈએ, એટલે એ આંતરિક પણ છે। હવે યમ જે છે તે બેવ પ્રકારના હોય। હવે આ નિયમ જે છે ને તે તમારે જોવાનું હોય શારીરિક વધારે હોય, કારણ કે નિયમ શરીરે વધારે પાડવાનો હોય, શરીરને નિયમમાં રાખવાનું હોય તમારે। જો સાંભળો પહેલાં, શૌચ તો શૌચ કોને લાગે? શરીરને લાગે, શરીરને શુદ્ધિકરણના બધા નિયમ લાગે। પછી આવે તપ, તપ કોને કરવાનું હોય? શરીરે કરવાનું હોય। સંતોષ, સંતોષ આપણે જ માનવાનો છે દરેક બાબતમાં, સંતોષ થોડીક આંતરિક બાબત છે જોકે। પછી આવે સ્વાધ્યાય, તો સ્વાધ્યાય કહે શરીરે કરવાનું હોય। ઈશ્વર અર્ચન, આ ભગવાનની પૂજા પાઠ તમે સવારે રોજ કરો, અર્ચના કરો, શરીરે કરવાની છે, બરાબર? આ તે નિયમો યોગ નિષ્ણાતોએ 5 જ માન્યા છે એવું પાતંજળ સૂત્ર છે। શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાનાની નિયમાહ, તેમાં શૌચ બાહ્ય અભ્યંતર ભેદથી 2 પ્રકારનું કહ્યું છે, લખી જ દીધું, બાહ્ય અને અભ્યંતર બેવ શૌચ, એટલે શારીરિક અને માનસિક બેવ શૌચ પાડવાની, બરાબર? પવિત્રતા મનની પણ અને શરીરની પણ। મૃત્તિકા જળ વડે જે થાય તે બાહ્ય શૌચમાની હોય, અસૂયાદી મનોબળની રહિતતારૂપ જે શૌચ તે આંતરમાની હોય। બીજા ઉપર કોઈપણ પ્રકારની ઈર્ષ્યા બીર્ષ્યા કરવી નહીં, કામ ક્રોધ લોભ આદિકને જીતવા, એ આભ્યંતર શોચ છે, એટલે માનસિક શોચ જે કહી તે, અંદરની શોચ જે કહી તે। બાહ્ય એટલે શારીરિક શૌચ। પછી આવે ક્રચ્છ, ચાંદ્રાયણ આદિ વ્રતો વડે શરીરનું જે શોષણ તે તપ માન્યું છે। વ્રત તમે કરો આ બધા જે કોઈ, બરાબર, તેના દ્વારા શરીરને તમે તપાવો। શરીરને અત્યારે ઠંડીને વિશે ઠંડા પાણી, ગરમીને વિશે ગરમ પાણી, વરસાદને વિશે વરસાદની ઝડીઓની વચ્ચે મૂકી દેવો, એ તપ છે। ચાતુર્માસમાં 4 મહિના તમે કોઈને કોઈ નિયમ લેવો, એ તપ છે। 11 બધી જે કંઈ એમ કે તમે નિરાહાર કરો કે નિર્જરા કરો, એ તપ છે। ક્રચ્છ વ્રત આખું કરો, તપ છે। ચાંદ્રાયણ વ્રત આખું કરો, એ તપ છે, બરાબર? એટલે તપ જે છે તે આમ જોવા જાય તો શારીરિક તપ વધારે એમ છે, ભાઈ શરીરને તપ કરાવો એટલે ધીરે ધીરે મન જે છે તે પણ તપશ્ચર્યા તરફ વળે। મન માની જાય કે હવે આ શરીરે કરીને કંઈ થવાનું નથી, એટલે મન પણ એવું તપસ્વીના જેવું ધીરે ધીરે થવા માંડે। તેવું વચન છે વિધિનો તેન માર્ગેન ક્રચ્છ ચાંદ્રાણ ઇદિભિઃ શરીર શોષણમ પ્રાહુસ્તાપસ્તાપસ્તાશાસ્તપ ઉત્તમમ ઇતિ, એટલે તથા ઇન્દ્રિયો મનનું જે એકાગ્ર આત્મ અભિમુખ મનના અવિરોધથી ઇન્દ્રિયોની સ્થિતિ તે તપ માન્યું છે, બરાબર? ઇન્દ્રિયો જે છે તે બધી ભગવાન સંબંધી કરવાની છે। ઇન્દ્રિયોની જે વૃત્તિઓ જે છે તે બાહ્ય વિષયમાંથી બહાર ઉખેડીને અંદરની તરફ લેવાની છે। આપણી ઇન્દ્રિયોની વૃત્તિ બધી બહાર છે। આંખે કરીને બધું સારું સારું જોવું છે, જીવાએ કરીને સારું સારું ખાવું છે, સ્વાદ લેવો છે, કાને કરીને સારું સારું સાંભળવું છે જગતનું, નાકે કરીને બધા મસ્ત મસ્ત સુગંધ લેવા છે। પેલા ભાઈ અમારા એક ગયા છે ત્રીજા, નિલેશભાઈ, એને પૂછજો કયા અત્તર સારા આવે, કયા સ્પ્રે સારા આવે, બધા તમને કહેશે, એને બહુ શોખ છે બધો। એ કહે ને બીજા એક આપણા સાહેબ, બરાબર, એ લોકોને સારા સારા અત્તરના બધાનો શોખ હોય અમુકને, મને ને આને એટલો નથી, પણ એને બહુ છે। એની જોડે અમારું મગજમારી પણ થાય। અમે જમવા બેસીએ ત્યારે જે છાંટીને આવે બધું, એટલે બધું જમવામાં જાય એટલે એટલું બધું ગંદુ લાગે, ખાવાનું કડવું કડવું લાગે, પણ એને એવી આદત છે, કરીએ શું? એનો જવાનો ટાઈમ થાય ને અમારો જમવાનો ટાઈમ થાય, એટલે બધું છાંટીને આવે ને એટલે અમને બહુ ગુસ્સો આવે। મેં આ બધું છાંટવાનું તને અત્યારે જ દેખાય? હવે હોય અમુક જીવડા એવા, બરાબર, શોખીન જીવડા હોય, બરાબર? એટલે શું છે, એ બધાને એના વિષયોમાંથી ઉખેડીને ભગવાન તરફ લગાવવાના છે। એટલે શું કહ્યું?
ઇન્દ્રિયો મનનું જે એકાગ્ર એટલે આત્મભિમુખ મનના અવિરોધથી ઇન્દ્રિયોની સ્થિતિ તે તપ માની છે. ઇન્દ્રિયોની સ્થિતિ આત્મા તરફ અંદરની તરફ લઈ જવાની છે, વિષયમાંથી ઉખેડીને આત્મા તરફ લઈ જવાની છે. એ ઇન્દ્રિયોનું તપ છે. એમ કેટલાક મહર્ષિઓ કહે છે મનશ્ચ ઇન્દ્રિયાણામ એટલે મન સહિત જે ઇન્દ્રિયો જે છે તે ચ એકાગ્રયમ પરમમ તપઃ એવી સ્મૃતિ છે. એ સુમતે ઈશ્વર ઈચ્છાથી મળેલા અન્નાદિકથી જે તુષ્ટિ એટલે અન્યત્ર નિષ્પૃહતા સાથે તે બુદ્ધજનોએ સંતોષ માન્યો છે. અન્ન ઈચ્છા કેવી હોવી જોઈએ? ભગવાનની ઈચ્છા તે આપણે મળ્યું બસ એ આપણું પ્રારબ્ધ. દાળ ભાત મળ્યા તો દાળ ભાત, શાક રોટલી મળે તો શાક રોટલી, આખા રીંગણાનું ભરથું મળ્યું તો એ, અડધાના ભરેલા રીંગણા મળ્યા તો એ, બાજરાનો રોટલો મળ્યો તો એ, એની જોડે છાઈસ મળી તો એ, મરસાં મળ્યા તો એ પ્રકૃતિને અનુરૂપ હોય તો, કાં પછી એકલા રીંગણા કાપીને સીધા પેનામાં મૂકીને વઘારીને આપી દે તો એ, પછી એમાં આપણો કોઈ આગ્રહ નહીં. ઈશ્વર ઈચ્છાથી જે પ્રાપ્ત થયું તે ગ્રહણ કરી દેવાનું. પછી તમે કહું કે એકલા કોલસા જેવા રીંગણા જ આવ્યા કરે, સ્વામિનારાયણ મંદિરમાં જાય એટલે અત્યારે રીંગણા જ આવે બધે, કારણ કે ચાતુર્માસ હોય નહીં એટલે અત્યારે રીંગણા જ હોય બધા મંદિરમાં. તમે જાઓ તો બટાકોને રીંગણો, બટાકોને રીંગણો, ટામેટો બટાકોને રીંગણો, અને તમે કહું કે આવું ને આવું જ ખવડાવે રોજ. ઈશ્વર ઈચ્છાથી જે મળે એ ભગવાનનું નામ લઈને ગ્રહણ કરવું એ સંતોષ. બરાબર. પેલા મારો મિત્ર નથી એન્જિનિયર, એ કહેતો હતો એમ કે છોકરાઓને લઈ જાય ને તો મંદિરે 1-2 દિવસ ખાય પછી ખાવાની ના પાડે, એટલે એ લોકોની વ્યવસ્થા બીજી જ કરવી પડે. મેં કહું હવે એ તું અત્યારે કહી શકે, કારણ કે આપણી પાસે વ્યવસ્થા છે. તું ને હું જતા હતા ત્યારે વ્યવસ્થા નહીં હતી, તો આપણે બહાર વ્યવસ્થા કરતા હતા કે મંદિરમાં જ કરતા હતા? તો ભાઈ મારી સામે જોઈને હૈસો આમ કરીને કે આપણે તો ચલાવી લેતા હતા. મેં કહું બસ એવું છે. આ તો આપણે એ લોકોને એવી ચોઈસ આપીએ છીએ ને શીખવાડીએ છીએ કે દીકરા અહીંયા નહીં ખાશે તો બીજે મળી જશે એમ. એટલે બાકી મેં કહું આપણે ન શીખવાડેલું આપણા મા બાપે, ને આપણે ગમે તો એ મંદિરમાં જે હોય તો ચલાવી લેજે. ખીચડી મળે તો ખીચડી તો ખાતા હતા ને, ઠાકોર જમાડતા હતા ને. નરનારાયણ દેવના રસોડામાંથી જાતે રસોડામાંથી કાઢીને આપણે આ પેલી કર્ણાવતી ટ્રેન જાય ને તો રાતે 10 વાગે પહોંચે ને તો 10:30 વાગે તપેલા ખોડીને હું કેટલી વાર જમ્યો છું અમદાવાદ. બીજે કાંઈ આપણે ચાલે એવું નહીં હોય, સીધો પહોંચી જાઓ અંદર રસોડામાં જ. એટલે પેલો આમ કરીને ઊંઘવાની તૈયારી જ કરતો હોય. મને કંઈ ભગત આવી ગયા? મેં કહું હા. કંઈ છે ભાઈ? તે કે અંદર થોડુંક પડેલું છે લઈ લઉં. જાતે જ રસોડા ખંખેરવાના ને લઈ લેવાનું. તો આપણું કિસ્મત જ એવું હોય તો એમાં એને કાં ગાંઠ દેવાની? આપણે ઘરમાં પણ એવી રીતે ખંખોડવાનું ને બહાર પણ ખંખોડવાનું. પણ તો પણ હું તો પાછું એનો આભાર માનું, કારણ કે એમાં હું અંદર ચાલ્યો જાઉં. બીજાને હું હોય પેલું લાઇટ બધું બંધ હોય, રસોડા બંધ, એટલે પેલા ચાલ્યા જાય. એટલે મારી જોડે બીજા 2-4 લટકેલા સટકેલા આવેલા હોય એને પણ મળી જાય કે ભગત અમે તો જતા હે પણ તમે આવ્યા. એટલે મને ખબર હોય ને, પણ હું કાયમનો ગ્રાહક છું આનો. એ લોકોએ થોડુંક બચાવીને રાખેલું જ હોય. આપણા જેવા ગરીબ લોકો જાય ને રાત્રે એના માટે. હા 10 વાગ્યા સુધી મળે જ. 10 વાગે બહુ મોડું કહેવાય, પણ મળી જાય તો પણ આપણા મંદિરમાં મળી જાય. મોટા હોય તો મંદિર મળી જાય, હરિ મંદિરમાં ના મળે, મોટા મંદિરોમાં મળી જાય. મેં ઠાકોર 10 વાગે જમાડેલા છે સમજો, અમદાવાદ મંદિરમાં. સુરતથી જઈને બધું મળે તમને પાછું. હા, એટલે એમાં એક જ વસ્તુ સાચવવાની કે કઢી કે એવું કંઈ જરા બહુ ખાટું હોય તો એ બહુ વધારે નહીં લેવાનું, નહીં તો રાત્રે પછી પેલા એસિડિટી કે ઉપકા આવે. બાકી તમને બધું મળી જાય. પણ પછી તમે ત્યારે એમ ચોઈસ લેવા જાઓ કે આ નહીં ચાલે ને પેલું, એ ખોટી વાત. ભગવાને આપણે મળી ગયું એટલે ભગવાનનો પાર માનીને પછી જે હોય તો પછી લઈને ખીચડી કરી કે જે કંઈ મળ્યું છે, કે શાક રોટલી કે દાળ ભાત જે મળે તે. રોટલી મળે એકલી કોઈ દિવસ તો રોટલી બી લઈને એ કંઈ રોટલી કઢી જ છે એવું પણ મળે કોઈ વખત. એવું અત્યાર સુધી થયું નથી પણ એવું પણ થાય. પણ એ લઈને પછી ચાલ્યા જવાનું, એ સંતોષ. પછી તમે એમ કહો કે ના આ જ જોઈએ ને પેલું જોઈએ ને ફલાણું જોઈએ ને ઢીમકું જોઈએ, તો એવું નહીં હોય. ઠાકોરજીના દરબારમાં ગયા, જે મળે તે લઈને આગળ વધો. બરાબર. અમારા પેલા બિહારી સ્વામી હતા વરતાલના ચોપડે, એમનું નામ નહીં લખાયેલું. લગભગ તમને 98-99 સાલની વાત કરું તો એ રોજ વડતાલમાં નીચે જ જમતા હતા. તો રોજ એક ટાઈમ ત્યાં જમે તો જે મળે તે જમી લઈ, ઠાકોર જમાડી દઈને ઊભા થઈને ચાલ્યા જાય. અત્યારે તો બેંગ્લોર મંદિરના કોઠારી થઈ ગયા છે, કેશુ સ્વામીના શિષ્ય. પેલા અહીંયા આવેલા ને આપણી પાસે પાટોત્સવ કરવો હતો ને પેલો 20,000 પેલા ચોખા ને એવું બધું લેવા માટે, તે સમજો 2 વર્ષ પહેલાં જ આવેલા.
બરાબર. આપણે બધાને આમંત્રણ આપેલું કે આવજો પાટોત્સવમાં બેંગ્લોર. હવે આપણે ત્યાંથી બેંગ્લોર કોણ જાય? પછી મને ફોન પણ કરેલો, હાલા એક મૂર્તિ નહીં દેખાય તમારા મંડળમાંથી એમ કે. બધા તે દી કહેતા હતા કે આવીશું, કોઈ આવ્યું નહીં મને કંઈ. હું તમે સ્વામી બેંગ્લોર આવવાની વાત કરો, બેંગ્લોર કોઈ સ્પેશિયલ થોડો આવે, બરાબર. એ કે મને એમ કે થોડાક તો આવશે ને, 2-4 તો, એક નહીં દેખાયો મને કંઈ. ચાલો, એટલે આને સંતોષ કહેવાય. ભગવદ ઈચ્છાથી જે પ્રાપ્ત થાય, જે સમયે મેળવીને આનંદ માણે એ સંતોષ. ભગવાનમાં ભક્તિપૂર્વક ઉપનિષદોનું કે બીજા ભક્તિશાસ્ત્રનું નિરંતર યથાશક્તિ જે અધ્યયન તે સ્વાધ્યાય કયો છે. બહુ જરૂરી છે આ. મનની વૃત્તિ કાયમ એક સરખી નહીં રહેતી. શાસ્ત્ર અધ્યયન નહીં કરે તો જીવમાં જડતા આવી જાય, શરીરમાં જડતા આવી જાય. અરે જવાય છે, અવાય છે, એવી જડતા આવી જાય. નહીં થશે તો ચાલશે, બરાબર. 5 વાગે ઉઠતો હોય, 6 વાગે ઉઠતો થાય, 6 વાગે ઉઠતો હોય, 7 વાગે ઉઠે, 7 વાગે ઉઠતો હોય તો 8 વાગે ઉઠતો થઈ જાય. ચાલશે 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 એમ કરીને બધી જડતા આવી જાય એનામાં. શાસ્ત્ર અધ્યયન કરતો હોય તો એક એક રોજ નવા મુદ્દાઓ આવે, ભગવાન સંબંધી, આત્મા સંબંધી, પરમાત્મા સંબંધી, જે કહ્યું હોય તે માયા સંબંધી. એલર્ટ મોડમાં રહે, વોર્નિંગ બેલ કાયમ વાગતો રહે, એનો એક્ટિવ રહે. એટલે અધ્યયન કરવું બહુ જરૂરી છે. કોનું? ઉપનિષદ આદિક શાસ્ત્રોનું કહ્યું. ઉપનિષદ એટલે વેદાંત, જે વેદોનો અંત કયો તે ઉપનિષદ છે. ઉપનિષદ સમજવા બહુ ગહન છે, એમાં બુદ્ધિ પ્રયોગ કરવો પડે. શાસ્ત્રો એટલે એ ઉપનિષદો તમારે ગુરુ પાસે પહેલાં ભણવા પડે. હવે એવા વિષયોને, ગહન વિષયોને તમે ભણો એટલે તમારી બુદ્ધિ વિચક્ષણ હોય તો જ તમે ભણી શકો. અને પછી એનું અધ્યયન કરો તો તમારી બુદ્ધિ અતિ વિચક્ષણ અને વિલક્ષણ થઈ જાય, લોકો કરતાં હાવ જુદી, બરાબર. એનો રોજે રોજ અભ્યાસ કરવાનો, એનું અધ્યયન જે કરવાનું, બરાબર. નહીં તો બીજા ભક્તિશાસ્ત્રો જે કંઈ કયા તે. હવે આપણે ત્યાં એવું છે ને, જેને તત્વજ્ઞાનમાં ન સમજ પડતી હોય તે નિષ્કુળાનંદ સ્વામીનું ભક્ત ચિંતામણી છે, નિષ્કુળાનંદ કાવ્ય છે, બરાબર. એમાં બધા પુરુષોત્તમ પ્રકાશને બધા કેટલા બધા ગ્રંથો જે છે ગુજરાતીમાં છે, તે તમે સમજો ને એ વાંચો તો પણ વાંધો નહીં આવે. જેને તત્વજ્ઞાનમાં સમજ પડે છે ત્યાં આખું 5 પ્રકરણનું સત્સંગી જીવન વાંચે, આખી શિક્ષાપત્રી અર્થદીપિકા છે તે વાંચે, ગીતા ભાષ્ય આખું વાંચે. વધારે સમજણું હોય તો પછી શ્રી ભાષ્ય વાંચે, સમજો. નારદ ભક્તિ સૂત્ર વાંચે, સાંડિલ્ય સૂત્ર વાંચે, એ બધા અઘરા શાસ્ત્રો છે, બરાબર. તમે કહ્યું એ પ્રમાણે તમારું પેલું જે કહ્યું ઘનશ્યામચરણદાસ પુરાણીનું આધ્યાત્મિક તત્વાખ્યાનમ વાંચે. બુદ્ધિજની સારી ચાલતી હોય તત્વજ્ઞાનમાં તો એ બધું વાંચે. જેને નવો સત્સંગ છે એને પહેલાં લીલા ચરિત્ર ધીરે ધીરે વાંચતા થવાનું. ઉંમર યંગ છે તો પછી તત્વજ્ઞાન શરૂ કરી દેવાનું. 20 વર્ષની ઉંમરમાં સત્સંગી થયા હો, 18 વર્ષની ઉંમરમાં, તો તમારા ભણતર સાથે તત્વજ્ઞાન વાંચવાનું શરૂ કરો. કારણ કે નાની ઉંમરમાં આળસ ઓછી આવે અને સમજણ શક્તિ, યાદશક્તિ બહુ સારી હોય તો યાદ રહી જાય. અમુક જે શબ્દો હોય શાસ્ત્રોના તે વાક્યો આખાને આખા યાદ રહી જાય, એટલે તમને તકલીફ ન પડે. અમને લોકોને એ જ ફાયદો છે કે અમે આ તમારી ઉંમરમાં સત્સંગમાં આવી ગયેલા, કોલેજ ભણતા હતા ત્યારે, એટલે અમને શાસ્ત્રના જે સાર ખરા તે બધા મેઇન યાદ રહી ગયેલા ત્યારના, બરાબર. હવે 2002 કે 3 કે 4ની સાલમાં મેં સત્સંગી જીવન વાંચ્યું હશે, 3-4 પણ નહીં, 1 કે 2ની સાલમાં. એ પછી મેં હમણાં અમે ચાલુ કર્યું 10-12-15 વર્ષ પછી, સમજો. અને ભગવાનની દયા થઈ ગઈ કે આખું હવે આ પૂરું થવા આવ્યું આપણું. કેમ ભાઈ? એ સમય પર ચાલુ કરેલું તો ચાલુ રહ્યું, ચાલુ કર્યું જ ન હોય તો પછી 5 પ્રકરણનું ક્યારે થશે એમ કરીને ચાલુ જ નહીં થાય, સમજી ગયા? એટલે સ્વાધ્યાય કરવો છે એવું કંઈ ને કંઈ રોજ વાંચવું છે. વચનામૃત તો રોજ એક વાંચવાનું જ. શિક્ષાપત્રી અર્થદીપિકામાંથી રોજ 1 કે 2 શ્લોક સમજવાના, વાંચવાના ભલે વધારે, અર્થદીપિકામાંથી 1 કે 2 શ્લોકનું ભાષાંતર સમજો. એવો રોજ અધ્યયન કરો તો તમને ધીરે ધીરે પછી આત્મા પરમાત્મા સંબંધી જે કોઈ જ્ઞાન છે એ સમજવાની ઈચ્છા થશે. અને જેમ ઈચ્છા થશે તેમ આગળ વધશો. મહાભારત છે તે, શ્રીમદ ભાગવત પુરાણ છે તે, આ બધા ગ્રંથો વાંચવાના. યાજ્ઞવલ્ક ઋષિની સ્મૃતિ છે તે, વિદુરનીતિ છે તે, આ 8 સત્શાસ્ત્ર તો પહેલાં વાંચવા. 8 સત્શાસ્ત્ર પછી સંપ્રદાયના બીજા ઘણા બધા શાસ્ત્રો છે તે એક કરીને બધા તમે વાંચી શકો છો. જે જનોય ધારણ કરેલો છે જેને, અને એ તો વેદ પણ ભણી શકે છે કોઈની પાસે જઈને, ભાગવત પણ ભણી શકે છે, બરાબર. એટલે એ પ્રમાણે અધ્યયન રોજ કરવું પડે. પ્રીતિયુક્ત મનથી હરિનું નિત્ય ચિંતન અને વચન વડે તેમના ગુણનું ગાયન તથા કાય વડે પુષ્પાદિકથી અર્ચન, ત્યાં ઈશ્વરા અર્ચન કહ્યું છે. આપણે જે પૂજામાં જેટલું કરીએ તે બધું ઈશ્વર અર્ચન કહેવાય. તમે માનસી પૂજા કરો છો પ્રીતિથી,
એટલે હરિનું નિત્ય ચિંતન થયું. એની જોડે વચન વડે એના ગુણનું ગાયન કરો. પછી જે ભગવાનની શ્રી વાસુદેવ વિમલા મૃતધામ વાસમ નારાયણ નરકતારણ નામ ધ્યેયમ એમ કરીને આખું બોલો. આ ભગવાનની સ્તુતિ છે. તે શું છે? ભગવાનના ગુણ જે છે એનું કીર્તન કરેલું છે, ગાયન કરેલું છે. બરાબર. આરતી તમે ગાઓ જય સદ ગુરુસ્વામી પ્રભુ જય સદ ગુરુસ્વામી, તે શું છે? ભગવાનના ગુણનું કીર્તન છે. સહજાનંદ દયાળુ, તો દયાળુ શું છે? ભગવાનનું ગુણ છે. બળવંત બહુનામી પ્રભુ જય સદ ગુરુસ્વામી. પામર પતિત ઉધાર્યા. પામર એટલે કેવા? તુચ્છ જીવ હોય પામર એકદમ, તે પતિત એટલે પાપીઓ, એને તમે ઉધાર્યા. અગણિત નર નારી નિત્ય નિત્ય નવતમ લીલા કરતા અવિનાશી. 68 તીરથ ચરણે કોટ ગયા કાશી. આ બધા શું છે કે ભગવાનનું મહાત્મય છે, ભગવાનના ગુણ ગાવા તે છે. આપણી આરતીમાં પણ એવું જ છે. સ્તુતિઓ જે છે તે બધી ભગવાનના ગુણવાળી જ હોય. કારણ કે સ્તુતિ કોની? ભગવાનની થાય. તો સ્તુતિમાં આવે શું? ભગવાનના ગુણ આવે, તેનું ગાયન કરવું. બરાબર. અને કાય વડે પુષ્પાદિકથી અર્ચન કરવું. ભગવાનને તમે જે કંઈ તમારા ઘરમાં સારામાં સારો ઉત્કૃષ્ટ જે કોઈ પ્રસાદ હોય તે પ્રસાદ ધરાવો. ફળ ફૂલ એના દ્વારા, ફૂલ દ્વારા ભગવાનને પૂજા કરો. હાર દ્વારા ભગવાનની પૂજા કરો, ભગવાનને ધરાવો, સાક્ષાત પ્રત્યક્ષ પૂજા કરો. ત્યારે એ ઈશ્વર અર્ચન આખું કહ્યું છે. એટલે પૂજા કરવામાં તમને શાંતિથી સવારે વહેલા બેસો તો 1 કલાક 1.5 કલાકનો સમય તમારો બહુ પ્રેમથી ભગવાન પાછળ જાય તો એ તમારું ભગવાનનું ઈશ્વર અર્ચન કરેલું છે. 10-15 મિનિટમાં આખી પૂજા પૂરી કરી નાખે તે તો ભાગમ ભાગે ભાગા. બરાબર. એમાં મજા નહીં આવે. મોલમાં ગયા હોય અને તમારે લગ્નની ખરીદી કરવી હોય તો કેટલો સમય જાય તે વિજયભાઈને પૂછી લેજો. જો ઘડિયાળનો કાંટો જોઈને કોઈ મોલમાં ગયો કે કોઈ બહુ મોટા શોરૂમમાં ગયો લગ્નની ખરીદી કરવા તો એ કરી ન શકે. કારણ કે એમાં એટલું બધું પેલો બતાવે, તમને સંતોષ જ નહીં થાય. આ છોડીને પેલું ને પેલું છોડીને આ ને આ છોડીને, ને કેટલા દિવસ ચાલ્યા જાય ત્યારે તમને માન કંઈ પસંદ પડે. સમજો. લગ્નની ખરીદી છે ને પેલો કંઈ જીવનમાં એક જ વાર કરવાના છે. સારામાં સારું લાવો. પાછું એમાં પાછું બજેટ જોઈ પાછા અમુક માણસ તો બજેટ લાગે ને પાછું કે આમાં આટલો ખર્ચો. પછી અમુક સામેવાળા પક્ષ પાસે લેવાનો હોય તો એમાં તો પહેલું બજેટ જોવું પડે કે સામેવાળાની હેસિયત કેટલી છે, કે સામેવાળો કેટલાનું આપવા ઈચ્છે છે. પછી તમે કહો એટલે એ મોંઘું આપી તો દે, પણ મને કમ અને આપે કે જમાઈએ મોંઘું લઈ લીધું. બરાબર. બોલે નહીં. એટલે પછી આપણે વ્યવહારમાં રહેવું પડે થોડું. સમજ્યા? તમે તો હજુ નાના છો, મોટા થશો એટલે ખબર પડશે. એટલે એ બધા વિષયો જે હોય તો બધા સમય માગી લે એવા વિષય છે. કંઈ તરત કામ નહીં થઈ જતા. વિજયભાઈને પૂછી લેજો. તમે 1 કલાકનો સમય, આ તો કલાકમાં પતી જાય એવું છે. 4 કલાક થઈ જાય. 4 કલાક થઈ ગયા. 2 વાગે અહીંયા હાલો, 6 વાગી ગયા. બેનો તરત જ કહે પછી ઘરે જવાનું છે, રસોઈ કરવાની છે, રોહોડા ચાલુ કરવાના છે, એટલે પાછા જવાનું ઘરે. જો ઘડિયાળનો કાંટો તમે એક પ્રસંગ માટે તમારા નહીં જોતા તો ભગવાનનું ભજન કરો ત્યારે પણ ઘડિયાળનો કાંટો દેખાવો જોઈએ. આઈડિયા આવી ગયો? તો પ્રીતિથી ભજન કરેલું છે. બરાબર. શાંતિથી બેઠા સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને અને પછી 1.5-2 કલાક તમારા માનસી પૂજા સાથે બધું ઈશ્વર અર્ચન જોડે જે નીકળી જાય અને તમને ખબર ન પડે ત્યારે સમજવાનું કે ધીરે ધીરે પૂજા થયા. પછી પૂજામાં ભાગમ ભાગી કરે, પેલો આમ જવાનું તેમ જવાનું, મોબાઈલ ઉચકે, નહીં ઉચકે તો મેસેજ કરે. દેટ્સ નોટ પૂજા. પૂજા એટલે શાંત મને પૂજા કરવાની છે. શાંત થવા માટે તો આપણે પૂજા કરીએ છીએ. પછી એમાં જ જો આપણે અડપલાને તીર્ખમ બધા નવા ઘુસાડતા હોઈએ તો પછી એ પૂજા નથી. એટલે સવારની પહેલી માનસી પૂજા, સવારની જે કંઈ આપણે સંધ્યા કરતા હોય તે 2 સંધ્યા કે સાથે કરતા હોય તો એ, પછી સવારે જે કંઈ તમે ભગવાનની પ્રત્યક્ષ પૂજા કરો, આરતી પ્રસાદ ધરાવો, મંત્રનો જપ કરો તે, દંડવત પ્રદક્ષિણા કે પછી વચનામૃત વાંચો કે શ્લોક વાંચો, આ એકદમ શાંત મને કરવાનું. કલાક દોઢ, સવા દોઢ કલાક મિનિમમ થવો જ જોઈએ તમને, તો કંઈ પૂજા કરેલી કહેવાય. બાકી તો બધું ભાગમ ભાગ, પછી તો આખો દિવસ ભાગવાના જ છો તમે. પછી પેલો કે આનો ફોન આવ્યો ને પેલો, પણ સવારે કોનો ફોન આવે? બરાબર. એટલે વહેલા ઉઠી જવું જોઈએ અને પહેલી પૂજા સારી કરવી પડે. મા બાપુજી એવું કહે કે જેની સવારની પૂજા સારી થાય એનો દિવસ સારો. જેની 8 વાગ્યા સુધી દિવસ જ નહીં થતો તો પછી એની તો પૂજા જ કાં આવે? ભગવાન તો ઉઠી ગયા અહીંયા રામપુરા મંદિરમાં, કિયારના 2 આરતી થઈ ગઈ. સમજો.
એટલે વહેલા ઉઠવાનો પ્રયત્ન પૂરેપૂરો કરવો નહીં, ઉઠવું જ જોઈએ, કારણ કે ભગવાનની પહેલી આજ્ઞા જે છે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાની. ચાલો ભાઈ, બ્રહ્મ મુહૂર્તમાં ન ઉઠાય, બરાબર, જરા આમ તેમ થાક લાગેલો હોય તો 5 સાડા 5 તો ઉઠી જવું જોઈએ ને, બરાબર. બાકી હકીકતમાં જે ભગવત ભક્ત છે તે તો બધા 3:30 4 વાગે ઉઠી જ જાય. સમજી ગયા? અમારે ત્યાં અમારા દાદા હતા, તે 3:30 વાગ્યામાં ઘનશ્યામ કાકાનો દરવાજો ઠોકતા હતા, બરાબર. એના ઘરે વકડાતા પણ હતા લોકો, પણ 3:30 વાગે નહીં ને એમના દરવાજો ખટખટાવે નહીં, કારણ કે એ સૂઈ જતા હતા અમારી બાજુ અને નાહવા જતા હતા એમની બાજુ. તે અમારા ઘરેથી નીચેથી ઉઠે 3:30 વાગે એટલે ખખડભૂસ થાય અને પછી એમને ત્યાં જઈને દરવાજો ખટખટાવે. 3:45 વાગે એમનું પાણી તૈયાર થઈ જાય, દાતર બાતર કરીને 3:45 વાગે નાહી લે, 4 વાગે તો ધોતિયું બોતિયું પહેરીને પૂજા કરવા માંડે. અને એમના ઘરેથી નીચેથી જે પૂજા થઈ તે ભાગરના 4 રસ્તા પરથી સવારે તો બહુ શાંતિ હોય ને, તો જે જતા હોય એને લાગે, અમુકને તો મંદિર જ લાગતું હતું, તો નીચેથી બધા પગે લાગીને જાય. સમજો, ઘંટડી વાગે ધમધમ 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 કરતી, અને ઘરેથી 5:30 વાગે ધોતિયાનો પેલો કાછડો પકડે અને નીકળી જાય ને અહીંયા સ્વામિનારાયણ 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 કરતાં 6માં 5 આવી જાય, 6 વાગે મંગળામાં હાજર. સમજ્યા? ભજન કરવાવાળા તો ભજન કરતા જ હતા ને કરે જ છે હજુ પણ. આપણે બધા આળસુ છે એટલે આપણે ભજન કરતા નથી, બરાબર. બહાનાબાજીનો કોઈ એન્ડ નથી, કરવાવાળા કરે જ છે. એક દાદા છે, તમારું સરથાણા જકાતનાકા છે ને, વરાછાનું સરથાણા જકાતનાકા, ત્યાંથી લગભગ સવારે 4 સાડા 4ના નીકળી જાય છે, તો રોજ સવારે અહીંયા 6 વાગે આવે છે ને અત્યારે પણ. આ કોરોના પહેલાં તો એ આવતા હતા, પછી કોરોના પછીની મને નહીં ખબર. એટલે પેલા હરિકૃષ્ણ અહીંયા કોઠારી હતા ને ત્યારની વાત, કારણ કે હરિકૃષ્ણ મારી જોડે કોઠારી અહીંયા પ્રદક્ષિણા કરે ને તો મને કાયમ જ કહે સવારે નહીં આવતા વાસુદેવભાઈ, સવારે નહીં આવતા. મેં ના, એક દાદા મને કંઈ 4:30 વાગ્યાના ઉઠીને આવે છે, બોલો. મને એ શોર્ટ મારી જતા હતા, મેં કહું આવતા હશે, સારું કહેવાય, એમને મહાત્મા સારું છે, બરાબર. હજુ પણ આવે જો આ દાદા કહી છે એટલે કહેવાનો સરથાણા જકાતનાકા પાસેથી જે આવે છે. અને મેં તો તે ટાઈમ પર એવું સાંભળેલું ત્યારે તો એ ચાલતા આવતા હતા, સરથાણાથી ચાલતા. એનો કંઈક નિયમ હતો, તો અમુક દિવસે તો ચાલતા આવતા હતા. સમજો, મજબૂત ને ટીકાઉ માણસ ને, બરાબર. ને કોઠારી જાતે જાણે કે આ ચાલતા આવે છે, બોલો. ને તે સમય પર લગભગ એમની ઉંમર 65 વર્ષ ઉપરની હશે. આ પણ કોરોના પહેલાંની વાત છે, 2016-17ની વાત હશે. ત્યારે અહીંયા હરિકૃષ્ણ કોઠારી હતા. પછી 2 વર્ષ પહેલાં 2 ભાઈ રહ્યા અને પછી 19માં આ ભાઈ આવ્યા, બરાબર. ચાલો, ઓકે. એટલે સર્વ ક્રિયાઓમાં પરમેશ્વરમાં ફળાનુસંધાને વર્જિત જે સમર્પણ તે ઈશ્વરાર્ચન છે એમ કેટલાક કહે છે. આ બહુ સરસ વાત છે. તમે સર્વ ક્રિયાઓનું એટલે તમે જે આ કોઈ ક્રિયા કરી કે ભાઈ ભગવાનનું ચિંતન કર્યું કે વચન વડે ભગવાનની સ્તુતિ કરી કે પછી ભગવાનનું પુષ્પાદિક વડે મન વચન કર્મથી તમે જે કંઈ માનસી પૂજાથી માંડીને પ્રત્યક્ષ પૂજા કરી, આ બધી ક્રિયાઓ તમે ફળ વર્જિત કરો એટલે એના બદલામાં કોઈ ફળની ઈચ્છા ન રાખો તો એ ઈશ્વર અર્ચન છે. જો ફળની ઈચ્છા રાખો તો એ વેપાર છે, એ ભક્તિ નથી. કારણ કે ભગવાન પાસે તમે કંઈ માંગો છો, ભક્ત ભગવાન પાસે કંઈ માંગતો જ નથી, એટલે જે ભક્ત છે. અને જ્યાં સુધી એને આ લોકના સુખની ઈચ્છા છે અને ઈચ્છા છે ને એ માગે છે ત્યાં સુધી એ પાકો ભક્ત નહીં થયો, સમજો. કારણ કે ભક્ત જે છે તે તો ભગવાન પાસે ભગવાન સિવાય બીજું કંઈ ઈચ્છતો જ નથી ને. એના માટે બીજું કંઈ ઈચ્છવું એ સૌથી વધારે નુકસાનનો ધંધો છે. એટલે ઈશ્વર અર્ચન ક્યારે કરેલું કહેવાય? જ્યારે ઈશ્વર પાસે ઈશ્વરની જ અપેક્ષા હોય તો એ ઈશ્વર અર્ચન કહેવાય. બાકી ઈશ્વર સિવાય બીજી કોઈ અપેક્ષા રાખે તો એ ઈશ્વર અર્ચન નથી. પણ ઈશ્વર પાસે જે ઈચ્છા રાખો છો તમે, એકચ્યુઅલી અર્ચન તમે એનું કરો છો. ઈશ્વર પાસે એ માંગો છો એટલે ઈશ્વર આપી શકે એવા છે એટલે એનું અર્ચન કરો છો. બાકી અર્ચન તમે પેલી વસ્તુનું કરો છો. સમજ પડી કે ન પડી? તમને જે વસ્તુ પ્રિય હોય તમે એનું અર્ચન કરો. હવે ઈશ્વર પાસેથી તમારે જે વસ્તુ માંગવાની છે કે લેવાની છે, વાસ્તવિકતામાં તમે એનું અર્ચન કરો છો, પણ તમને આમ પ્રત્યક્ષ મળે એવી નથી એટલે ભગવાન પાસે વાયા ગયા છો અને માંગો છો. એટલે તમે ઈશ્વર અર્ચનમાં વાયા જોડાયેલો છો,
ડાયરેક્ટ નહીં જોડાયા. ભગવાન પાસે ભગવાનને ઈચ્છો તો એ ઈશ્વર અર્ચન જ તમારું ઈશ્વર માટે છે તો બરાબર છે. એટલે અમે આ પ્રમાણે કહ્યું. બરાબર. એટલે ભગવાનનું જે કોઈ કથા વાર્તા કીર્તન માળા ફેરવો નામ સ્મરણ આદિ જે કંઈ ક્રિયા કરો એ ભગવત પ્રસન્નાર્થે ભગવાન રાજી થાય એના માટે કરો તો એ ઈશ્વર અર્ચન સંપૂર્ણપણે કહેવાય. નહીં તો પછી વેપાર છે. અર્ચનમાં આવે ને માનસી પૂજાથી બધી આવી. માનસી પૂજા તમે કરો તે આવી જાય. માનસી પૂજા પછી તમે ભગવાનની આરતી કરો એ આવી જાય. સ્તોત્ર મંત્રનો જપ બોલો એ આવી જાય. સ્તુતિ આવી જાય. બધું અર્ચનમાં આવે. તમે સવારે ઉઠીને નાહી થાળ ધરાવો એ પણ અર્ચનમાં આવે. ભગવાનને સવારે પ્રસાદ ધરાવો એ પણ એમાં આવે. જેટલા તમારે 16 ઉપચાર કયા એમાંથી જેટલા ઉપચાર પ્રાપ્ત હોય એ ઉપચાર વડે ભગવાનની જે કંઈ તમે પૂજા કરો બધું અર્ચનમાં આવે. અર્ચન એટલે આપણી સાદી ભાષામાં વૈષ્ણવની ભાષામાં આપણે જે સેવા કરીએ ને ઠાકોરજીની સેવા કરીએ એ સેવા કરીએ એ બધું અર્ચનમાં આવે. આપણા સંપ્રદાયમાં સેવાવાળો શબ્દ નીકળી ગયો છે અત્યારે. આપણે પૂજા બોલીએ છીએ. બાકી વૈષ્ણવ સંપ્રદાયમાં શું બોલે? સેવા કરું છું. સેવામાં જે આવે તે બધું અર્ચનમાં આવે. સેવા જ બોલતા. સેવા જ બોલતા. સેવા જ. ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન, ડૉક્ટર ચેતન કઢીવાલા 10મા ધોરણ સુધી ભણતો હતો ત્યાં સુધી એના ઘરમાં સેવા જાતે કરતો હતો. એની મમ્મી એની પાસે કરાવતા હતા. એના હાથમાં રોજ કંકુના એની એ આંગળીમાં ત્યારે વૈષ્ણવ હતા. પછી જય સ્વામિનારાયણ થઈ ગયા. હવે બધું જય સ્વામિનારાયણ. એનું ફળ એને મળ્યું. એ રોજ સ્કૂલે આવતો હતો તેના હાથમાં કંકુ હોય જ. તો એને પૂછ્યું ચેતન આ તો હું રોજ મારી મમ્મી મારી પાસે સેવા કરાવે છે. પછી 10મા ધોરણમાં આવ્યો પછી એણે છોડી દીધી કારણ કે પછી વાંચવાનું ને આ બધું વધી ગયું. એ સ્કૂલમાં પછી નંબર 1 હતો એ સમય પર. પછી 12મામાં ગયો તો જે સ્કૂલમાં 12મામાં એક્સપેરિમેન્ટલમાં હતો તો એમાં ટોપ 3માં હતો. અને સિવિલ હોસ્પિટલમાં જે એક્સપેરિમેન્ટલના 2 કે 3 છોકરાનો નંબર હતો વન ઓફ ધેમ એ વર્ષે એ હતો. 1990નો બેચ હશે. બાકી સિવિલમાં કોઈને મળેલું નહીં એ વર્ષે કારણ કે બહુ ખરાબ રિઝલ્ટ આવેલું. એના 78% એને અહીંયા એડમિશન મળી ગયેલું ન્યૂ સિવિલમાં. 22 કે 26% જ રિઝલ્ટ હતું એ વર્ષે 12મા ધોરણનું સાયન્સનું. એમાં એને કેમેસ્ટ્રીનું પેપર એટલું બધું હાર્ડ હતું કે લોકો ચાલુ પેપરે રડેલા. એટલું બધું હાર્ડ હતું કેમેસ્ટ્રીનું પેપર. અને એમાં એ લખીને આવેલો ને એના 75 આવેલા. અને એ કેમેસ્ટ્રીના પેપરને હિસાબે જે બચી ગયેલો ને એમાં એની ઘાત ચાલી ગયેલી. એ 3 છોકરા ખાલી હતા આખી એક્સપેરિમેન્ટલમાંથી. એમાંથી એટલે એ 3 જ MBBSમાં લાગેલા અને એકાદ કદાચ એન્જિનિયરિંગમાં 1 કે 2. બરાબર. 30નો બેચ હતો એ લોકોનો. એ 30નો બેચ જે એક્સપેરિમેન્ટલનો હતો એ સુપર 30 બેચ ઓફ ઓલ સિટી. અને ત્યારે એક્સપેરિમેન્ટલ સ્કૂલ જે હતી ને તે સુરત સિટીના 10thમાં જેટલા ટોપર હોય ને તે બધા 11-12 સાયન્સ કરવા ત્યાં જતા હતા એક્સપેરિમેન્ટલમાં. એટલે તે સમય પર એક્સપેરિમેન્ટલ સુરતની પેલી આપણે સુપર 30 સ્કૂલ હોય ને એ હતી. અને લગભગ તમને કહું તો એમના આચાર્ય હતા મીનાક્ષીબેન દેસાઈ. તે એ 30 છોકરા જે હોય ને એની ઉપર બહુ સ્પેશિયલ વેઇટેજ આપતા હતા કે આ 30 જે છે તે આખા સુરતના ડાયમંડ સ્ટુડન્ટ છે. અને એ 30 છોકરામાંથી ઓલમોસ્ટ 8 કે 10 છોકરા મેડિકલ કે એન્જિનિયરિંગમાં એ સમય પર જતા હતા. તે સમય પર એન્જિનિયરિંગ પણ એડમિશન લેવું અઘરું હતું. 90ની વાત કરું. આટલું બધું અત્યારે જેવું ન હતું. કારણ કે ત્યારે એન્જિનિયરિંગમાં પણ અટકતું. અમારા વખતે શું બાયો ને મેં કોલેજો ઓછી હતી આપણા ગુજરાત ઓછી હતી. બહાર જતા હતા બેંગ્લોરને. હવે મારો એની કઢીવાળા જોડે જ મારો એક બીજો ફ્રેન્ડ હતો. એણે બેંગ્લોરમાં આઈટી કરેલું અને એ 30 વર્ષની ઉંમરમાં આખું વર્લ્ડ ફરીને આવેલો. અત્યારે પણ એ બેંગ્લોરની જે કંપનીમાં છે આઈટીમાં બહુ સારી પોસ્ટ પર છે. લગભગ એનો 4-5 લાખ રૂપિયા પગાર હશે. ને એ પણ બહુ સુખી છે. બહુ નાના ફેમિલીમાંથી આવનારો માણસ. એટલે કહેવાનો મતલબ શું હતો કે ઘણા બધા છોકરા આવા નાના હોય ત્યારે પણ પૂજાપાઠને એવું કરતા હોય છે. સમજો એવું નહીં કે નહીં કરતા હોતા. પછી ઘણી વખત શું થાય કે કેરિયરમાં ઘણી વખત કુસંગને કારણે એ બધા અમુક આમ તેમ થાય એટલે બગડી જાય. બાકી ઘણા લોકો પહેલાં આપણા સુરતમાં ઘરના સંસ્કાર બહુ સારા હોય તો ભજન પણ કરતા હોય છે. એ અહીંયા મંદિરે પણ આવેલો મને શોધવા માટે. એ મને અહીંયા શોધવા માટે મંદિર આવેલો. હા, ડૉક્ટર જાતે બની ગયા પછી
એને કોઈકે કહ્યું એ તો મંદિરે જ મળે કે આ મંદિરમાં એવું તો શું છે કે રોજ આ ટાઈમ પર 2 કલાક મંદિર ચાલ્યું જાય. પહેલાં તો એવું હતું નહીં. તો અહીંયા આવેલો બેઠેલો મારી રાહ જોતો હતો કેમ કે મારે જોવું છે એ મંદિર કે આલું રોજ તું 2-3 કલાક ત્યાં કરે શું છે એમ કહી. તો મને અહીંયા શોધીને આપણું આ પહેલાં તો આ બહેનોને આરતી કરે તે પહેલાં ભેગું હતું ને આપણે સાંજે સાયનમાં ત્યાં જઈ શકતા હતા. આ તો કોરોના પછી બંધ કર્યું ને તો ત્યાં હા તે એ ગલ્લા ઉપર આવીને બેસી ગયેલો ત્યાં પહેલાંના સમયમાં. પછી અહીંયા એક પંડ્યા સાહેબ આવતા હતા. એ લગભગ તમને કહું તો એમના ફાધર પણ ડૉક્ટર ને એ પણ ડૉક્ટર. એ તો લગભગ પંડ્યા સાહેબ તો ન્યુરો કે એવા હતા, હજુ છે જો કે ને અહીંયા આપણે પ્રેક્ટિસ કરે જ છે. હવે નથી આવતા કોરોના પછી. સાહેબ કદાચ ઓળખે પંડ્યા સાહેબને, તમે નહીં ઓળખતા. ગિરીશભાઈ ઓળખે, ગોરા સરખા છે, બહુ સારી પ્રેક્ટિસ છે. અહીંયા મહાવીર કાર્ડિયાકમાં બેસે છે અને એમના વાઈફ ને એમના ફાધર પણ ડૉક્ટર ને એ પણ ને એમનો પણ બહુ જૂનો સત્સંગ, પણ એ પણ લગભગ કોરોના પછી નથી આવતા. હા, અહીંયા આપણા સત્સંગ સભામાં 2012થી લગભગ તમને કહું તો 17-18 સુધી આપણો સત્સંગ 75% આ સામે ખુરશી પર બેઠા બેઠા માનસી પૂજા કરતાં કરતાં સાંભળતા હતા. આપણો સત્સંગ બી સાંભળતા હતા પંડ્યા સાહેબ. અને પછી હું કોઈ વખત હોસ્પિટલ જાઉં તો મને પૂછે પણ કંઈ કામ, એનીથિંગ આઈ કેન ડૂ ફોર યુ. હું તરત જ પૂછે. મેં કહું ના ના સાહેબ હું તો આમ જ આવવા લાગે. ઓકે, દેટ્સ ઓકે. 100 માણસની વચ્ચે પૂછે ત્યાં એનીથિંગ આઈ કેન ડૂ ફોર યુ. પેલા બધા ચમકે કે સાહેબ કેમ આને બોલાવે છે પંડ્યા. હા, ત્યાં નહીં, એ ઓનરેબલ ત્યાં જતા હતા. એમની તો પોતાની પ્રેક્ટિસ બહુ સારી ચાલે છે પંડ્યા સાહેબની. બહુ હોશિયાર માણસ છે. ન્યુરો ડિપાર્ટમેન્ટમાં જ કશે, પણ બહુ સાયલન્ટ માણસ, કોઈ ઈગો નહીં. ને રસ્તામાંથી ચાલતા હોય તો તમને લાગે નહીં કે ડૉક્ટર છે એમ. મંદિર આવ્યો તો ઘણાને નહીં ખબર ને કે આ ડૉક્ટર છે. ખાલી આમ દર્શન કરે પછી અહીંયા આવીને બેસે. આપણો પ્રસાદ જે છે ને, આ તમારો આપણો પ્રસાદ, એ પ્રસાદ ઓલમોસ્ટ મંદિરે આવે તો અહીંયા બેસીને 100% ટાઈમે લઈને જ જાય કે અહીંયા બેસે ને શાંતિથી પ્રસાદ ખાય, પછી માનસી પૂજા કરે અને બેસે. છેલ્લે સુધી બેસતા હતા. આ જ ખુરશી એમની, આ જે અત્યારે પ્લાસ્ટિકની ખુરશી છે ત્યાં બેસી જાય 2017-18 સુધી. કોઈને ખબર નહીં કે આ ડૉક્ટર છે. ગિરીશભાઈને ખબર, કારણ કે ગિરીશભાઈ એમના બાપુજીને કે કોઈને બતાવી આવેલા ત્યાં. ગિરીશભાઈને પણ એ સામેથી બોલાવેલા, સત્સંગી જો આવી જાઉં ચાલો. એટલે એવું નથી કે સારા માણસો નથી આવતા. સારા માણસો હોય છે, ભણેલા ગણેલા હોય છે, હોશિયાર હોય છે, જીવનમાં કંઈક પ્રાપ્ત કરેલું ઉપલબ્ધિવાળા હોય, પણ છીછરા ના હોય. જેનામાં કંઈ ન હોય ને એ છીછરા હોય. આ લોકો છીછરા ના હોય, શાંત હોય, પોતે પોતાનું કામ કરે ને એ લોકોને હકીકતમાં હરિભક્તોનું મહાત્મય હોય છે. સમજો, હોય એટલે હકીકતમાં હોય છે. તમારા પેલા ભત્રીજા BL નાકરાણી, એ હું જતો હતો તો મને બહુ રિસ્પેક્ટ આપતા હતા. અત્યારે ભલે મને નહીં ઓળખતા, અશોકભાઈ ગયા ત્યારે, કારણ કે 20 વર્ષ જૂની વાત, પણ હું જાઉં એટલે તરત જ મને કહે પેલાને કે ચાલ ખસી જાય એમ કે અમારો ભગત આવેલો છે એમ કે. પછી આપણી જોડે સત્સંગની વાત કરે આ તે. હવે એમની તો પહેલેથી પેલી બાજુ જવાવાળી વાત, એટલે મને ને એમને જરા 12મો ચંદરમાં. પછી યુવરાજ હોટલમાં જમવા આવે ને તો એ મને પગે લાગે રીતસર, મને કે આલા ધન્ય છે તને. હું જમું નહીં, પણ એ લોકોને બધાને કતારગામના બધા ડૉક્ટરને જમાડું. એમાં આપણા ચાલનાવાળા પણ 5 હોય. પછી એ લોકોને શરમ લાગે કે આલો આ ભગત નહીં ખાતો ને આપણે ખવડાવે છે. આ યુવરાજમાં આ 2002-03 સુધીની વાત, ત્યારે મલ્ટીમીડિયા માર્કેટિંગ બહુ ચાલતું હતું, નવું આવેલું, બરાબર. એટલે એવું નહીં, આપણા સત્સંગીઓ પણ અમુક હોય ને બિંદાસ હોય, એવું નહીં હોય કંઈ. ને અમુક આપણે જોઈએ એ પ્રમાણે કંઈ હોય નહીં તો બી ખાલી દાદાગીરી કરતા હોય. એ વિદ્યા અને વિનય બંનેની ઉણપ કહેવાય. સત્સંગીને એ શોભતું નથી, બરાબર. ચાલો, હવે તેમના ફળોને કહે છે. તેમાં આભ્યંતર સોચ એ અસૂયાદિ રાહિત્ય રૂપ છે. તેનું ફળ સત્વ બુદ્ધિની શુદ્ધિ તથા સૌમનસ્ય એટલે સત્વનો ઉત્કર્ષ અને ઇન્દ્રિય જય તથા આત્મ સાક્ષાત્કારની યોગ્યતા માની છે. સમજવા જેવું છે કે ભાઈ આપણે જે કંઈ આભ્યંતર શૌચ એટલે આંતરિક શૌચ. આંતરિક શૌચ એટલે અંદરથી પવિત્રતા, નિર્મળતા. એ કેળવવાથી ફાયદો શું થાય? તો પહેલો ફાયદો અસૂયાદિ રાહિત્ય રૂપ છે તેનું ફળ. ભાઈ તમે અસૂયા અને અસૂયાએ રહિત પણ. અસૂયા એટલે શું? તો બીજાના ગુણનો ઉત્કર્ષ જે સહન ન કરવો એ અસૂયા કહેવાય, બરાબર. અમુકમાં અમુક એબિલિટી નેચરલ હોય. તમે જોજો સ્કૂલમાં અમુક છોકરા જન્મજાત તમે દોડાવો ને તો પહેલેથી ફાસ્ટ જ દોડતા હોય, કોઈ ટ્રેનિંગની જરૂર નહીં હોય.
ધમ 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 દોડવા માંડે. પછી તમે કોઈ મ્યુઝિક સ્કૂલમાં કે એમાં જાઓ ને તો અમુક છોકરા 6-7 વર્ષ તો હોય ને તબલા વગર ને તેનો હાથ પહેલેથી જ ફર્સ્ટ ક્લાસ ફરતો હોય, પૂર્વજન્મનો હોય ને એ પ્રમાણે. અહીંયા એક ટોપીવાળાનો છોકરો હતો, ગોપાલ જોડે હતો, અહીંયા અરુવાળા ટેકરા પર. નાનો છોકરો ગપ્પા જેવો દેખાય, એકદમ ગોળ ગોળ પેટીસ જેવો, ગાલ ફૂલેલા. એને કહે ટોપી ચાલ કહરવા વગાડ, એટલે ટૂપ 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 કરતો વગાડે ને, એવો વગાડે ને જે એનો સૂર નીકળે ને સાહેબ પણ ખુશ થઈ જાય. સાહેબનો મૂડ નહીં એટલે એને જ બોલાવે, કારણ કે એક તો આમ એવો આમ ચાલતો ચાલતા આવે ને ગોળ મટોળ, ગણપતિ જેવો આમ મસ્ત દૂમ એનું ગણપતિ જેવું ગોળ ગોળ મોડું ને. ભણતો તો 7મું 8મું ધોરણ. એટલે એને કહે ને ટોપી ચાલ આવી જાય. એની અટક ટોપીવાળા, જેનિસ ટોપીવાળા. એટલે કે ટોપી આવ તો. સાહેબનો મૂડ નહીં એટલે એને બોલાવે, ચાલ કહરવા વગાડતો. એટલે ટોપી હા સાહેબ, આમ એવું કરે ને હા સાહેબ. સાહેબને પગે લાગે પાછો, આમ એટલો સંસ્કારી છોકરો. ચાલ કહરવા વગાડે એટલે સાહેબ આમ આમ કરીને એને તાલ આવે એટલે ચાલુ કરે, ટક 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 કરતો એવો વગાડે. સાહેબ કે હાસ, આ તમારા જેવા ગધેડાઓને વગાડતા નહીં આવડે, પણ આ છોકરાને જોઉં એટલે મને થાય કે ચાલ ભાઈ મારી મહેનત સફળ થઈ. તમે સાલા ગધેડાના ગધેડા છો એમ કરીને બધા મોટાઓને ગાળ દે. મોટાઓને નહીં આવડે ને પેલો છોકરો ધડાધડ વગાડી દે, બરાબર. અને બહુ વ્યવસ્થિત વગાડે ને સૂર પણ બહુ જોરદાર પકડે. હવે એને કુદરતી બક્ષિસ. હવે એ બધાથી નાનો, સમજો. હવે એને સમજણ તો આમ ઓછી પડતી હોય બીજા કરતાં, પણ એનો હાથ એટલો સરસ બેઠેલો હતો કે એની જોડે કોઈ હરીફાઈ કરી જ નહીં શકે. બધા ઈર્ષા કરે એની ઉપર, મોટાઓ બધા કે આને સાલાને મારવા જેવો છે, આને રોજ આવડી જાય છે, આપણે આવડતું જ નથી. બાપુ એને મારવાથી શું ફાયદો, એ પૂર્વનો કર્મિસ્થ જેવું છે, કરીને આવ્યો છે, બરાબર. બધા એને ઉઠાવે બી બહુ, પછી બધા એને ઉઠાવે બહુ, કારણ કે નાનો એટલે એને આવડી જાય. પણ હવે એ હસુયા કહેવાય એની ઉપર, બાકી એનો ગુણ હતો, બરાબર. અમે એને નહીં ઉઠાવ્યો. અમે બે જતા હતા ને, હું ને ગોપાલ, અમે જતા હતા પહેલાં અહીંયા પંડિત ઓમકારનાથમાં. તો અમે ને ગોપાલ શું કરીએ, બધાનું બધું પૂરું થઈ જાય ને પછી એને બેસાડીએ અને પછી આપણા પેલું સૂરતાલવાળું ચાલુ કરીએ આ કરીને. એટલે એ વગાડે ધમધમ 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 કરતો, મજા કરીએ એની જોડે, બરાબર. એટલે અસૂયા નહીં કરવી, બીજાના ગુણનો ઉત્કર્ષ જે છે એ ગ્રહણ કરવો, એનાથી આપણે ફાયદો થાય છે, સમજો. પછી આપણે ત્યાં ચેલો કા ચાલ્યો ગયો, ચેલો નથી આવ્યો. અહીંયા પેલો ચેલો છે ને, ચેલો એ પહેલાં નવો આવેલો તો અહીંયા ધ્યાન બહુ કરતો હતો. તો આ સુનિલને જરા એની ઉપર એવું ખરું. એટલે સુનિલ શું કરે, પેલો ચેલો ધ્યાન કરે, બધા કંઈક આ છોકરો બહુ ધ્યાન કરે. એટલે સુનિલ જઈને એને ગોદાગોદી કરે જાણી જોઈને. એટલે હરી એટલે હરી કેમ કરતો એ અમને ખબર હોય. એટલે એને જરા આમ પેલું એવું કે આટલું બધું ધ્યાન કરે છે એટલે જઈને એને હરી કરે એવું. પાછો સુનિલ કહે બી હાલું ધ્યાન સારું કરે છે, પછી એને જઈને હરી કરે. એ ખોટી વાત છે, બરાબર. એવું ના કરવું જોઈએ. એનો ગુણ છે કે ભાઈ એ ધ્યાન કરી શકે છે. તમે આમ કરીને બેસીને ધ્યાન કરવું કંઈ ખાવાનો ખેલ છે, અંદર કેટલા બધા ઉછાળા મારે મન. પણ ચેલો બહુ શાંતિથી કરતો હતો નાનો હતો ત્યારે, આમ એવો બેસી જાય, બરાબર. એટલે સુનિલને કે હું સુનિલ જો પેલો ચેલો ધ્યાનમાં ગયો છે કે જઈને હરી કરું છું, કે એની બાજુમાં જઈને ગાયન ગાઈને હરી કરે. ચેલો કંઈક આ આવી ગયો એમ કે હેરાન કરવા માટે એમ કહી. ચેલો બહુ અકળાતો હતો. એ અસૂયા કહેવાય, સમજો. બીજાના ગુણનો ઉત્કર્ષ સહન ન થાય તે, બરાબર. એવું ન કરવું જોઈએ. સપોર્ટિવ રહેવું, એનો ગુણ ગ્રહણ કરવો કે ભાઈ આટલું ધ્યાન કરી શકે છે તો એની પાસે શીખવા જેવું છે. એ ક્યારે થાય, આમાં જે કહ્યું એ પ્રમાણે અભ્યંતર શૌચ. બીજાના ગુણ જે છે એ સહન કરવા પડે ભાઈ. બીજામાં ગુણ હોઈ શકે ને, કૂતરામાં ગુણ હોય તો કૂતરાના દાંત જે છે તે કોઈ પણ શિકાર કરી શકે એટલા પાવરફુલ હોય, તો કૂતરામાં ગુણ ગ્રહણ કરવાનું ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહેલું. તો પછી બીજામાં ગુણ ના હોય, બધામાં કંઈ ને કંઈ ગુણ હોય, બરાબર. તો એ ગ્રહણ કરવા. ચાલો પછી શું કહ્યું કે ભાઈ એનું ફળ શું છે, તો સત્વ બુદ્ધિ. એટલે સત્વ એટલે બુદ્ધિની શુદ્ધિ, આહાર શુદ્ધ સત્વ શુદ્ધિ જે કહી ને. સત્વ એટલે અંતઃકરણ. તો અંતઃકરણમાં શું આવે, બોલ, અંતઃકરણમાં શું આવે? મન બુદ્ધિ ચિત્તના અહંકાર, બરાબર. કેટલી ઉંમર તમારી? 74 વર્ષની ઉંમર છે. હા ભાઈ બોલી એટલે મને આમથી સંભળાવ્યું, મેં કોઈ અમને પણ યાદ છે. એટલે વિજયભાઈ, જો આ પાછી બીજી તમને વાત કરી, આ જેમ પેલા છોકરાની વાત કરી ને કે નાની ઉંમરમાં પણ એને, તેમ આ પણ જોઈ લો, મોટી ઉંમરમાં પણ યાદ રહી શકે છે જો તમારે રાખવું હોય તો. આ ગુણ ગ્રહણ કરવા જેવો છે. પણ પછી આપણે બહાનું કાઢીએ કે મારી ઉંમર બહુ થઈ ગઈ, 50નો થઈ ગયો, મને યાદ નહીં રહેતું, તો પછી બહાના તો બધા જ છે, સમજો. કેટલી ઉંમર છે? 74. તો એમને યાદ છે મન બુદ્ધિ ચિત્તના અહંકાર. આ છોકરો બોલ્યો પણ મને અવાજ આમથી આવ્યો એટલે મેં તરત પૂછ્યું એમને, હું આ સાચું બોલ્યા કાકા?
સમજો. હવે આ સૂત્ર જે છે તે બ્રહ્મસૂત્રનું છે. આહાર શુદ્ધો સત્વ શુદ્ધિ, સત્વ શુદ્ધો ધ્રુવા સ્મૃતિ. સત્વ એટલે શું? અંતઃકરણ. તમારો આહાર શુદ્ધ હોય તો તમારું શું? અંતઃકરણ શુદ્ધ થાય. અંતઃકરણ શુદ્ધ થાય તો ભગવાનને વિશે તમારી શું? નિરંતર અખંડ સ્મૃતિ રહે. બરાબર. એટલે અહીંયા શું કહ્યું કે જો તમને અસૂયા ન હોય, બીજા પ્રત્યે ઈર્ષ્યા ન હોય, તો આ પ્રમાણે કાકાની જેમ બધું યાદ રહે. પણ તમે આની તારી મારી ફલાણી ઢીમકી આખા દુનિયાનો કચરો મગજમાં રાખો તો યાદ રાખવાનું જે છે તે યાદ રહે. કોઈ એમ કહીને મને યાદ નહીં રહેતું તો મને હસવું જ આવે. કોઈ પણ માણસ એમ કહેતો હોય ને યાદ નહીં રહેતું, એને કહેવાનું ચાલી અડધો કલાક મારી પાસે બેસની જરા. પછી તમે જોજો એને કઈ કઈ વસ્તુઓ યાદ હોય જ તે. બધો દુનિયાભરનો કચરો યાદ હશે એને. હવે આટલો બધો કચરો યાદ હોય તો પછી કામનું કોઈ દિવસ યાદ રહે? પછી કહે શું પાછો? મને યાદ રહેતું નથી. બરાબર. એટલે યાદ તો રહે, પણ રસ ખોટી જગ્યા પર દોરેલો છે, એટલે યાદ ખોટું રાખેલું છે, એટલે સાચું યાદ રહે નહીં. કાકાની જેમ સાચું યાદ રાખવું હોય તો રહે. કાકા રાત્રે 10 વાગે પણ આપણો સત્સંગ સાંભળે ઘરે જઈને, અહીંયા ના આવ્યો હોય તો. સમજો. અમુક વખતે તો સાંભળતા સાંભળતા સૂઈ જાય. એટલે એમની પાસે એ ગ્રહણ કરવા જેવું છે, એટલે એને કરીને એમને યાદ રહી છે. તમે સાંભળતા સાંભળતા સૂઈ જાઓ, બહુ સરસ યાદ રહી. રાત્રે પણ અંદર ફર્યા કરે તમને. સમજો. બહુ સારો ગુણ છે, લેવા જેવો છે. અને નિદ્રા બહુ જોરદાર આવે તમને. બરાબર. એટલે સત્વ શુદ્ધિ થઈ જાય. એટલે આમાં શું કહ્યું? મન બુદ્ધિ ચિત્તના અહંકાર. આમાં બુદ્ધિની શુદ્ધિ ગઈ. પછી શું કહ્યું? તથા સૌમનસ્ય, એટલે સત્વનો ઉત્કર્ષ થાય. તમારું સત્વ જે છે ઉત્કર્ષને પામે. ઉત્કર્ષને પામે એટલે શું થાય? એમાં રૂડા ગુણ આવે. અંતઃકરણે કરીને જે ભૂંડા ઘાત થતા હોય એ બધા બંધ થઈ જાય. સારા સારા ઘાત થાય. પોઝિટિવ વિચારે, મોટું વિચારે, ઊંચું વિચારે, લક્ષ્ય બધા સારા સારા મોટા મોટા રાખે. આપણે પરમ કે ચોથે દિવસે વાત કરેલી ને, જેને ખાવા પીવાનું વિચારે, જેને ખાવા પીવાનું મળી ગયું એટલે એને એમાં સંતોષ છે. પણ જે ખાવા પીવાથી ઉપર ઉઠીને વાત કરે છે તો એ કહેશે ના, કંઈક મનુષ્ય જન્મ મળેલો જ તો આનાથી મોટા બીજા ઘણા કામ કરવાના બાકી છે. તો એ એના ઉત્કર્ષ, એના અંતઃકરણનો ઉત્કર્ષ થયેલો છે, એટલે એની બુદ્ધિ ખાવા પીવાથી ઉપર ઉઠી ગયેલી છે. સમજો. આને સત્વનો ઉત્કર્ષ કહેવાય. બરાબર. ચાલો. તથા ઇન્દ્રિય જય, જે તે ઇન્દ્રિયોના જે તે વિષય છે તે બધા ભગવાન સંબંધી કરવાના છે. તે ઇન્દ્રિય જય છે. આંખે કરીને ભગવાનના દર્શન, કાને કરીને ભગવાનના ગુણ કીર્તન, નાકે કરીને ભગવાનના જે કોઈ એમ કહે કે શું જે સ્પર્શ કરેલા, સૂંઘેલા જે કોઈ પુષ્પાદિક જે કંઈ હોય તે. બરાબર. જીવાએ કરીને ઠાકોરજીનો પ્રસાદ. આ બધી ઇન્દ્રિયોએ કરીને જે વિષય છે તે બધા ઇન્દ્રિયના વિષય ભગવાન સંબંધી કરવાના છે. બરાબર. પછી ઇન્દ્રિય જાય પછી શું છે? તથા આત્મ સાક્ષાત્કારની યોગ્યતા માની છે. આત્મ સાક્ષાત્કાર ક્યારે થાય? જ્યારે અંતઃકરણ શુદ્ધ હોય ત્યારે જ થાય. જેનું અંતઃકરણ ભ્રષ્ટ છે, કે જેના અંતઃકરણમાં બહુ ઉછાળા છે, આમ તેમ, એને આત્મ સાક્ષાત્કાર કોઈ દિવસ ન થાય. કારણ કે આત્મા અને અંતઃકરણ એ બંને એકબીજાના બહુ નજીકના મિત્ર છે. એટલે આત્મામાં જે જ્ઞાન રહેલું છે એની પહેલી કિરણ જે છે તે બધી અંતઃકરણમાં પડે છે. હવે જેનું અંતઃકરણ બહુ ઉછાળા માર્યા કરે તેનું સમજવું આત્મા પણ એવો જ છે. પેલો ફિલ્મોમાં એક ડાયલોગ હતો 1990-95ની, તેરી તો આત્મા ही પૂરી સડેલી है. હવે આત્મા કંઈ થોડી સડેલી હોય. આત્મા તો શાશ્વત છે. પણ એનો કહેવાનો તાત્પર્ય એવું હોય, પેલા ફિલ્મવાળાને ખબર નહીં હોય એનું અંતઃકરણ ભ્રષ્ટ છે, એટલે એ કહે કે આત્મા સડેલી છે. સમજો. કારણ કે જેનું અંતઃકરણ ભ્રષ્ટ છે એને વિચારો બધા ખોટા જ આવે. હવે અંતઃકરણ ભ્રષ્ટ છે એટલે એમ સમજી લેવાનું કે એકલું અંતઃકરણ ભ્રષ્ટ નથી, એનો ભગવાને કહ્યું પ્રમાણે એનો જીવાત્મા પણ દુબળો છે, દુર્બળ છે. કારણ કે જેનો જીવાત્મા મજબૂત હોય એને તો ભૂંડા ઘાટ પણ થાય નહીં, એટલે એનું અંતઃકરણ પણ મજબૂત જ હોય. મહારાજે કહ્યું એ પ્રમાણે કે જીવની કોઈ કિરણ જ મન છે. એટલે અંતઃકરણ જે કંઈ કરે છે એમાં એકલા અંતઃકરણનો વાંક કાઢવો નહીં. વાંક કોનો છે? જીવનો જ છે. એટલે પેલો જે બોલેલો ને તેની તો આત્મા ही સડેલી છે, બસ તો એ પ્રમાણે સાચું છે. એટલે એનો જીવ દુર્બળ છે આપણી ભાષામાં, આધ્યાત્મની ભાષામાં. હવે એ લોકોને એ ખબર ન હોય એટલે એ લોકો સડેલી છે એવું કહે. બરાબર. કેમ? જીવ દુર્બળ છે એટલે જગતના રંગે રંગાયેલો છે, એટલે એનું અંતઃકરણ છે તે પણ બધા ભૂંડા ઘાટ જ કરે. પોઝિટિવ વિચાર એને આવે જ નહીં, નેગેટિવ થોટ્સ જ આવે. સંકલ્પ વિકલ્પ બધા જગતના અને ખોટા જ કરે. બધા વિશે વિચારે ખોટું જ વિચારે. આપણે જે કહીએ એ પ્રમાણે કોણ ગયું?
બસ નેગેટિવ થોટ્સ. કોઈનું કંઈ પણ સારું થયું હોય, કોઈને પૂછે ને તો ધંધો, પેલો ધંધો તું કરતો હતો તો બંધ થઈ ગયો, આવી રીતે પૂછે. જોજો બધા પૂછે ને ગુજરાતીઓ, પેલો ધંધો બંધ થઈ ગયો એમ જ પૂછશે. હવે બંધ થઈ ગયો એ કોઈ રીત છે પૂછવાની? ભાઈ બંધ થઈ ગયો એમ કરીને હસીને કહે બંધ થઈ ગયો, એટલે બંધ થઈ ગયો એટલે ખુશ છે તમારો ધંધો. સમજો આ શું બતાવે છે? इसकी आत्मा ही सड़ेली है. બરાબર. આવું અહીંયા બેઠેલા પણ મને મને બોલવા ન બોલવા રૂપ તમારામાંથી પણ ઘણા લોકો આવી રીતે બોલતા હશો. જોજો, તમને ખબર નહીં હશે કે તમે આ બોલો છો, પણ અનકોન્શિયસ માઇન્ડ હોઈને બોલાઈ જતું હશે. એ શું બતાવે છે? તમારી અંદરની નેગેટિવિટી, નકારાત્મકતા બતાવે છે કે તમે કોઈનું સારું વિચારી જ નહીં શકતા. હવે તમે કોઈનું સારું નહીં વિચારી શકતા, તમારું સારું કાથી થવાનું? તમે એવું શું કામ કહો કે તારો ધંધો બંધ થઈ ગયો? સમજો, હું આ ભાઈને કાયમ જ પૂછું કે તમારી નોકરી લાગી ગઈ? એ અલગ વાત છે કે એ ભાઈ કાયમ મને એ સમાચાર આપે કે મારી છોડી દીધી, મેં છૂટી ગઈ એવું નહીં, એમણે છોડી દીધી હોય. હું કાયમ એમને લગાવવાના પ્રયત્નમાં જોઉં. સાચી વાત કે ખોટી વાત? સારું લગાવવા નહીં કહેતો કોઈને, હું કાયમ એમને લગાડવાના પ્રયત્નમાં જોઉં કે કશે એ ભાઈ લાગી જાય. પેલો બીજો કાં ગયો? આ રહ્યો, આને પણ. ત્યારે બીજા હું પૂછે, હે છૂટી ગઈ, ચાલ હવે આવી જાય અહીંયા. વિચાર જ નકારાત્મક સાલાવાના. એટલે હું છે મહારાજ કે એ પ્રમાણે પેલી રંડાયેલી પરણેલીને શિખામણ આપે કે આવ તું પણ મારા જેવી થા. વિચારોમાં જ નકારાત્મકતા. ત્યારે આરે છોડેલી ત્યારથી મને ગોદા માર્યા કરતો હતો, જવાનો જ જવાનો જ જવાનો. એ દિવાળી પછી જઈશ. હવે દિવાળી થઈ ગઈ ભાઈ, જતો થઈ ગયો. આ ભાઈને પણ હું કાયમ કહેતો હતો, 3 વાર ગયા પછી પાછા આવી ગયા. સમજો, બરાબર? કેમ? વિચારોમાં કોઈ દિવસ નકારાત્મકતા નહીં રાખવી. અને કોઈનું કંઈ કામ થતું હોય તમારાથી તો કરો, કોઈનું બગાડવાનો પ્રયત્ન ન કરો, બગડતું હોય તો સુધારવાનો પ્રયત્ન કરો. અને કોઈને ત્યાં કોઈ પણ નકારાત્મક ઘટના ઘટવાની જ છે બધાને ત્યાં, પણ એમાં વિકૃત રાજીપો નહીં લેવો. સમજો, પણ 100માંથી 90% લોકો આજે એવા થઈ ગયા છે જેને પેલા વ્યક્તિ જોડે કે એની બનેલી ઘટના જોડે કોઈ લેવા દેવા નથી, પણ એ વિકૃત રાજીપો લઈ એનાથી, પ્રસન્નતા લઈ છે. આનું બગડું ને ચાલ, એટલે મારું એકલાનું નહીં બગડતું, આનું પણ બગડું, મજા લે. બહુ ખોટી વાત છે. આવા વ્યક્તિઓ ઉપર ભગવાન કોઈ દિવસ રાજી થતા નથી. આધ્યાત્મિક દ્રષ્ટિએ એ બધા જીરો માણસ છે. પછી ભલે મંદિર આવે કે ભલે આખો દિવસ અહીંયા બેસતા હોય ને, બરાબર? પુસ્તક લખવું બહુ સરળ છે, યાદ રાખજો. મને કહી તો 10 પુસ્તક હમણાં લખી દઉં, બોલો, પેન્ડિંગ જ પડેલા છે. 10 પુસ્તક લખી નાખું, હકીકત કહું તમને, નોટ જોકિંગ. અલગ અલગ વિષય પર, બોલો. આમાં આધ્યાત્મના બી 2-3 વિષય આવે, બીજા અલગ અલગ વિષય પર 10 પુસ્તક લખી નાખવું, એ બહુ સરળ છે. પણ એનું ચિંતન કરીને એ પ્રમાણે વર્તવું ને, એ બહુ અઘરું કામ છે, બહુ કઠણ કામ છે. એટલે પહેલાં આપણે આપણી અંદરની નકારાત્મકતાને દૂર કરવાની જરૂર છે. બધાનું સારું વિચારો, તમારું પણ સારું થશે. કદાચ તમારું સારું થશે કે ન થશે એ તમારી ઇન્ટરનલ બાબત છે, પણ બીજાનું બગડે એમાં ખુશ ન થાવ. બરાબર? ભગવાનનો ભક્ત આવો હોતો નથી, એ આપણું લક્ષણ નથી. બીજા જે કંઈ કરતા હોય તેને કરવા દો. ચાલો, એટલે આત્મસાક્ષાત્કારની યોગ્યતા એ છે. બાહ્ય શૌચનું ફળ તો સ્વાંગમાં જુગુપ્સા માની છે તેવું પાતંજળ સૂત્ર છે. બરાબર? સ્વાંગમાં જુગુપ્સા એટલે તમે સમજ્યા? સ્વ અંગ. જુગુપ્સા એટલે પેલો સવારે ઉઠેલો હોય, પહેલાં નાયો ન હોય ત્યાં સુધી કેવો હોય? ગોપાલ, લાઇટ ચાલુ કરી દે તો. લાઇટ ચાલુ. બાથરૂમમાં બધું બરાબર જ ને? અંદર જોઈ લેતો. હા, બધું બરાબર જ. અંદર પેલો ખાન ખજૂરો નથી ને આપણે વેલકમ કહેવા માટે? એટલે ગોપાલ જોઈ લે, ના નથી, ઓકે. પાણી વાણી બધું બરાબર જ ને? હા, ચાલો. પછી સ્નાન કર્યા પછી, એ ગોપાલ કેટલા વાગ્યા જો તો? ચાલો, આ જુગુપ્સા. નાહી લો એટલે ફ્રેશ થઈ જાઓ. સમજી ગયા? સ્વ અંગની જુગુપ્સા, જાગી જાય બધા, આમ ઇન્દ્રિય અંતકરણ સતેજ. આમ 2 મસ્ત ઠંડા લોટા પડ્યા હોય અંદર. બરાબર? આ તો વિચારો 10-20 મિનિટ સુધી પથારીમાં જ બેસી રહી છે, આમને આમ જ. બહુ ઠંડી લાગે છે, બહુ ઠંડી લાગે છે. મૂકો, અંદર ગરમ પાણી આવે છે,
હું વાત કરું. પછી અંદર ગોપાલે ચાલુ કર્યું, બહુ ઠંડુ આવે છે. કરો બહુ ઠંડુ આવે છે. ગોપાલ કે હોય કા ઠંડુ છે, જરા પણ ઠંડુ નથી. બરાબર, બહુ ઠંડુ હતું કે બહુ ગરમ હતું. ચાલો, શ્રીપતિમ શ્રીધરમ સર્વ